નમસ્કાર. મ્યુચ્યુઅલ ફંડ આ શબ્દ આપણે બધાએ ક્યાંક ને ક્યાંક સાંભળ્યો જ છે, ખરું ને? પણ શું આપણે ખરેખર સમજીએ છીએ કે તે શું છે? જુઓ, આ માત્ર એક રોકાણનો વિકલ્પ નથી, પણ લાખો લોકો માટે સંપત્તિ બનાવવાનું એક ખૂબ જ શક્તિશાળી સાધન છે. તો ચાલો આજે આ વિષયને એકદમ સરળ બનાવીએ અને જોઈએ કે તે આપણા નાણાકીય લક્ષ્યોને કેવી રીતે પાખો આપી શકે છે. આપણી આ સફર 3 મુખ્ય ભાગમાં વહેંચાયેલી છે. પહેલાં આપણે પાયો મજબૂત કરીશું, એટલે કે મ્યુચ્યુઅલ ફંડ શું છે અને તે કામ કેવી રીતે કરે છે. પછી આપણે એ નિર્ણયો પર વાત કરીશું જે દરેક રોકાણકારે લેવા પડે છે. અને છેલ્લે આપણે એક વ્યૂહરચના બનાવીશું, એટલે કે આપણા સપનાઓને હકીકતમાં બદલવા માટે રોકાણનો ઉપયોગ કેવી રીતે કરવો. કોઈ પણ મોટી ઇમારત માટે મજબૂત પાયો હોવો ખૂબ જ જરૂરી છે, બરાબર? અને નાણાકીય જ્ઞાનનું પણ એવું જ છે. તો ચાલો આપણે એકદમ બેઝિક્સથી શરૂઆત કરીએ, મ્યુચ્યુઅલ ફંડના મૂળ સિદ્ધાંતોથી. એકદમ સરળ રીતે કલ્પના કરો. માની લો કે મ્યુચ્યુઅલ ફંડ એક મોટો ગલ્લો છે. આપણા જેવા ઘણા રોકાણકારો તેમાં પોતપોતાની બચતમાંથી થોડા પૈસા નાખે છે. પછી એક એક્સપર્ટ, જેને આપણે ફંડ મેનેજર કહીએ છીએ, તે આ બધા ભેગા થયેલા પૈસાને શેર, બોન્ડ્સ જેવી અલગ-અલગ જગ્યાએ રોકે છે. આનો ફાયદો શું? જોખમ વહેંચાઈ જાય છે અને વળતર વધવાની શક્યતા પણ વધે છે. આ ચિત્ર બતાવે છે કે સામૂહિક શક્તિ કેવી રીતે કામ કરે છે. જુઓ, રોકાણકારોના નાના પૈસા ભેગા થઈને એક મોટું ભંડોળ બને છે. આ ભંડોળનું સંચાલન એસેટ મેનેજમેન્ટ કંપની એટલે કે એએમસી કરે છે. તેમનું કામ આ પૈસાને કુશળતાપૂર્વક અલગ-અલગ જગ્યાએ ફેલાવવાનું છે. આને જ ડાયવર્સિફિકેશન કહેવાય છે, જે જોખમ ઘટાડવાની સૌથી સારી રીત છે. તો આખી પ્રોસેસ કામ કેવી રીતે કરે છે? બસ 4 સરળ સ્ટેપ્સ છે. સૌથી પહેલાં રોકાણકાર એએમસીને પૈસા આપીને ફંડના યુનિટ્સ ખરીદે છે. પછી ફંડ મેનેજર એ પૈસાને બજારમાં રોકે છે. હવે આ રોકાણ કેવું પરફોર્મ કરે છે તેના આધારે ફંડની કિંમત વધે કે ઘટે છે. આ કિંમતને જ NAV એટલે કે નેટ એસેટ વેલ્યુ કહેવાય છે. સીધા શબ્દોમાં કહીએ તો તમારા એક યુનિટની કિંમત. અને અંતે રોકાણકાર પોતાના યુનિટ્સ વેચીને વળતર મેળવે છે. ચાલો, હવે આપણો પાયો તો મજબૂત થઈ ગયો છે. હવે આપણે એક એવા 4 રસ્તા પર આવી ગયા છીએ જ્યાં દરેક રોકાણકારે કેટલાક મુખ્ય નિર્ણયો લેવાના હોય છે. આ નિર્ણયો જ એમની રોકાણ યાત્રાની દિશા નક્કી કરે છે. તો ચાલો આ વિકલ્પોને સમજીએ. પહેલો મોટો નિર્ણય છે ડાયરેક્ટ પ્લાન કે રેગ્યુલર પ્લાન. ચાલો આની સરળ રીતે સમજીએ. રેગ્યુલર પ્લાનમાં એક વચેટિયા એટલે કે ડિસ્ટ્રીબ્યુટર દ્વારા રોકાણ કરવામાં આવે છે અને એના બદલામાં રોકાણમાંથી એક નાનો હિસ્સો કમિશન તરીકે જાય છે. જ્યારે ડાયરેક્ટ પ્લાનમાં સીધા ફંડ કંપની પાસેથી ખરીદી થાય છે. કોઈ વચેટિયો નહીં, કોઈ કમિશન નહીં. આ નાનો લાગતો તફાવત લાંબા ગાળે વળતરમાં બહુ મોટો ફરક લાવી શકે છે. હવે બીજો સવાલ, શું આપણે ઈચ્છીએ છીએ કે આપણા પૈસા વધતા જ રહે કે પછી તેમાંથી આપણને નિયમિત આવક મળતી રહે? આ સવાલનો જવાબ જ ગ્રોથ અને IDCW પ્લાન વચ્ચે પસંદગી કરવામાં મદદ કરશે. બંનેના હેતુ એકદમ અલગ છે. ગ્રોથ પ્લાન, આનું નામ જ એનું કામ બતાવે છે, વૃદ્ધિ. અહીં ફંડ જે પણ નફો કમાય છે તે રોકાણકારને આપવાને બદલે પાછો ફંડમાં જ રોકી દેવામાં આવે છે. આનાથી કમ્પાઉન્ડિંગનો જાદુ શરૂ થાય છે, જ્યાં નફો પોતે નવો નફો કમાવાનું શરૂ કરે છે. જો કોઈનું ધ્યેય 10, 15 કે 20 વર્ષ પછી મોટી સંપત્તિ બનાવવાનું હોય તો આ વિકલ્પ સૌથી સારો છે. હવે બીજી બાજુ જોઈએ, IDCW પ્લાન. એનું પૂરું નામ છે ઇન્કમ ડિસ્ટ્રીબ્યુશન કમ કેપિટલ વિડ્રોલ. આ પ્લાનમાં ફંડના નફાને ફરીથી રોકવાને બદલે તેને નિયમિતપણે રોકાણકારોને ચૂકવી દેવામાં આવે છે. આ એવા લોકો માટે ઉત્તમ છે જેમને પોતાના રોકાણમાંથી નિયમિત આવકનો સ્ત્રોત જોઈતો હોય, જેમ કે નિવૃત્ત લોકો. તો આનો સાર શું નીકળ્યો? એકદમ સરળ. જો કોઈનું ધ્યેય ભવિષ્ય માટે એક મોટું ભંડોળ બનાવવાનું છે તો ગ્રોથ પ્લાન એ જ રસ્તો છે. અને જો વર્તમાનમાં નિયમિત આવકની જરૂર છે તો IDWC પસંદ કરવું જોઈએ. ટૂંકમાં, પસંદગી આપણા લક્ષ્ય પર નિર્ભર કરે છે. અત્યાર સુધી આપણે શું અને કેવી રીતે રોકાણ કરવું એ સમજ્યા. પણ સાચું કહું ને તો સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન છે, શા માટે? દિશા વગરની મુસાફરી ક્યાંય નથી પહોંચાડતી. એવી જ રીતે લક્ષ્ય વગરનું રોકાણ પણ અધૂરું છે. તો ચાલો હવે રોકાણને હેતુ સાથે જોડવાની કળા શીખીએ. આને કહેવાય છે ગોલ મેપિંગ. આ એક એવી પ્રક્રિયા છે જે આપણા દરેક રોકાણને એક ચોક્કસ હેતુ સાથે જોડે છે.
તે હું પૈસા શા માટે બચાવી રહ્યો છું એ પ્રશ્નનો સ્પષ્ટ જવાબ આપે છે. જ્યારે ખબર હોય કે રોકાણ બાળકના શિક્ષણ માટે છે કે ઘર ખરીદવા માટે, ત્યારે બજારની ટૂંકા ગાળાની ઉથલપાથલ આપણને ડગમગાવી શકતી નથી. અને આપણા લક્ષ્યો તો આપણી પોતાની કહાણી કહે છે નહીં? કદાચ કોઈનું સપનું 5 વર્ષમાં નવી કાર ખરીદવાનું હોય તો કોઈનું 15 વર્ષમાં બાળકના ભવ્ય લગ્નનું આયોજન કરવાનું હોય, કે પછી 25 વર્ષ પછી ચિંતામુક્ત નિવૃત્તિ હોય. દરેક લક્ષ્યનો પોતાનો સમય અને જરૂરિયાત હોય છે, અને એ મુજબ જ રોકાણની વ્યૂહરચના ઘડવી જોઈએ. અને અહીં જે સાચી વ્યૂહરચના કામમાં આવે છે, નિયમ એકદમ સરળ છે. લક્ષ્યના સમયને રોકાણ સાથે મેળવો. જો લક્ષ્ય 1 થી 3 વર્ષમાં હોય તો ઓછું જોખમ ધરાવતા ડેટ ફંડ્સ સારા રહે. 3 થી 7 વર્ષ માટે સંતુલિત જોખમવાળા હાઇબ્રિડ ફંડ્સ, અને જો લક્ષ્ય 7 વર્ષથી વધુ દૂર હોય તો ઊંચું વળતર આપવાની ક્ષમતા ધરાવતા ઇક્વિટી ફંડ્સ શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. ચાલો, લક્ષ્યો નક્કી થઈ ગયા, વ્યૂહરચના પણ બની ગઈ, પણ આ સફર માટે વાહન કયું? કયું સાધન આપણને શિસ્તબદ્ધ રીતે આપણા લક્ષ્યો સુધી પહોંચાડશે? તો એનો જવાબ છે SIP, એટલે કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન. ચાલો, એની શક્તિને સમજીએ. રોકાણ શરૂ કરતા પહેલા ઘણા લોકોના મનમાં આવા સવાલો આવે છે, ખરું ને? અરે, શરૂ કરવા માટે મારી પાસે મોટી રકમ નથી. કોને ખબર બજાર ક્યારે ઉપર જશે ને ક્યારે નીચે, ક્યારે ખરીદવું? અને આ બજારની ઉથલપાથલનો તો ડર જ લાગે છે. આ બધી ચિંતાઓ એકદમ વાજબી છે. અને આ બધી ચિંતાઓનો એક જ શક્તિશાળી જવાબ છે SIP. મોટી રકમ નથી? દર મહિને 500 રૂપિયાથી પણ શરૂ કરી શકાય છે. બજારનો સમય નથી પારખી શકતા? SIP આપમેળે દર મહિને રોકાણ કરે છે, એટલે એની ચિંતા જ નહીં. અને બજારની અસ્થિરતા? SIP તો એને ફાયદામાં ફેરવી દે છે. જ્યારે બજાર નીચું હોય ત્યારે વધુ યુનિટ્સ ખરીદાય છે, અને ઊંચું હોય ત્યારે ઓછા. આને રૂપી કોસ્ટ એવરેજિંગ કહેવાય છે, જે લાંબા ગાળે આપણી સરેરાશ ખરીદ કિંમત ઘટાડે છે. આપણે ઘણું બધું શીખ્યા, પણ આ બધા જ્ઞાનને એક સાથે બાંધીને સફળતાનો મંત્ર શું છે? ચાલો, સફળ રોકાણના એ 3 સુવર્ણ નિયમોને સમજીએ, જે આપણને હંમેશા સાચા માર્ગ પર રાખશે. જુઓ, સફળતાનો કોઈ જાદુઈ મંત્ર નથી હોતો. તે ફક્ત 3 સરળ પણ શક્તિશાળી સિદ્ધાંતોનું પાલન કરવા પર આધાર રાખે છે. પહેલું, આપણું લક્ષ્ય એકદમ સ્પષ્ટ હોવું જોઈએ. બીજું, તે લક્ષ્યને અનુરૂપ યોગ્ય ફંડ પસંદ કરવું જોઈએ. અને ત્રીજું, અને સૌથી મહત્વનું, આપણા રોકાણને વધવા માટે પૂરતો સમય આપવો જોઈએ. આ 3 સ્તંભો પર જ મજબૂત નાણાકીય ભવિષ્યની ઇમારત ટકેલી છે. તો આ બધી ચર્ચા પછી એક જ પ્રશ્ન બાકી રહે છે. દરેક વ્યક્તિનું સ્પષ્ટ નાણાકીય લક્ષ્ય શું છે? 5 વર્ષ પછી, 10 વર્ષ પછી આપણે આપણી જાતને ક્યાં જોવા માંગીએ છીએ? આ પ્રશ્નોનો જવાબ શોધી કાઢવો ખૂબ જરૂરી છે, કારણ કે ત્યાંથી જ સાચી રોકાણ યાત્રા શરૂ થાય છે. અને અંતમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ સૂચના યાદ રાખવી જરૂરી છે. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બજારના જોખમોને આધીન હોય છે. કોઈપણ રોકાણ કરતા પહેલા યોજના સંબંધિત તમામ દસ્તાવેજોને ધ્યાનપૂર્વક વાંચવા અત્યંત આવશ્યક છે. યાદ રાખો, સમજી વિચારીને કરેલું રોકાણ જ સાચું રોકાણ છે.